हेलो गाइस, गुडी किचन में आपનું हार्दिक स्वागत છે। આજે આપણે બનાવવાના છે બટેકા પૌવા। એના માટે આપણે ગેસ ચાલુ કરી લીધો છે અને તપેલું મૂકી દીધું છે ગેસ ઉપર ગરમ થવા અને આપણે અંદર તેલ એડ કરશું અંદર 5-6 પાવડા જેવું। જો 5 પાવડા આપણે તેલ નાખ્યું છે અને આપણે બે મોટા બટેકા કાપીને ડબલ બે પાણી ધોઈને સરસ મજાના કોરા કરી લીધા છે અને આપણે હવે તપેલામાં એડ કરી લેશું। બટેકા આપણે એડ કરી દીધા છે તપેલામાં અને હવે આપણે હલાઈ હલાઈ કરશું અને ગેસ ધીમો રાખી થોડીક વાર ઢાંકીને મૂકી રાખવાના કે ધીમે ધીમે જોતું રહેવાનું હોય છે। હલાઈ હલાઈ કરવાના, ચડી જાય પછી આપણે એનો વઘાર કરશું પૌવા સાથે। અત્યારે આપણે ચેડવવાના છે। જો આપણા બટેકા જો ધીમા તાપે સરસ મજાના હલાઈ હલાઈ કર્યા ઘડી ઢાંકી દીધા સરસ ચડી ગયા છે કે બાફવાની જરૂર ના પડે। બટેકાને આપણે કાઢી લેશું પ્લેટમાં અને પછી હવે એનો વઘાર કરશું પૌવાનો બટેકાનો। તો બટેકા આપણે તરાઈ ગયા હતા તપેલામાં એટલે કાઢી લીધા છે પ્લેટમાં અને આપણે થોડું તેલ હતું અને 2 પાવડા જો ઉમેરી દીધું છે। આપણે હવે વઘાર કરશું। થોડું નાખશું જીરું। જીરું ઉપર આવી જાય ને ફૂટી પછી આપણે નાખવાના છે લીલા મરચા। આપણે નાખી દઈશું લીલા મરચા। લીલા મરચા અંદર જો ફૂટી ગયા છે એટલે આપણે નાખી દઈશું લીલો લીમડો, કડી પત્તા, સિંગદાણા નાખી દઈશું। અડધી ચમચી જેવી હળદર, અડધી પોણી ચમચી જેવી, 1 ચમચી જેવું ધાણા જીરું, થોડોક જલારામ મસાલો ગરમ, થોડુંક લાલ મરચું અડધી ચમચી જેવું, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું। બધું મિક્સ કરી લઈશું અંદર। 2 ચમચી જેવી ખાંડ, અડધું લીંબુ, બધું મિક્સ કરી લઈશું। હવે નાખી દઈશું આપણે પૌવા। સારી રીતે પાણી ધોઈ લીધા હતા અને કોરા કરી નાખ્યા હતા। હવે આપણે પૌવા અંદર એડ કરી દઈશું। જો 1.5 વાટકા જેવા લીધા હતા પૌવા। જો આપણે બટેકા તરીને કાઢી લીધા હતા પ્લેટમાં એ પણ અંદર એડ કરી દઈશું અને બધી બટેકા પૌવા અને મસાલા હારે મિક્સ કરી દઈશું। હલાવી નાખશું સરસ રીતે। ધીમે ધીમે હલાવવાના એટલે આપણે ભાંગી ના જાય બહુ બટેકાની અંદર, સારી રીતે મિક્સ થઈ જાય। બટેકા પૌવા આપણે મસ્ત રીતે સરસ રીતે મિક્સ થઈ ગયા છે। આપણે ઉપર હવે ધાણા એડ કરશું એટલે એનો ટેસ્ટ સારો રહે, ખાવાની પણ મજા આવે। આપણા બટેકા પૌવા રેડી છે। ચલો ગાઈસ, બટેકા પૌવા જમવા।